सदगुरु महाराज की जय। सिद्धराम देव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हरि ओम। हरि 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 ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस सुदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोई हरहु कलेश विकार। तमाम साधु संतो महंतो बेग भगवती जति सती તેમજ આચાર્ય પુરુષો હંસ ગતિના પ્રેમી આત્માઓ શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગધણી, જય અખંડ ધણી। बंदगी साहेब की ओर सुमिरन सतनाम का, सुमिरन सतनाम का, सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम, जय सियाराम। मारा वाला भक्तजनों, आत्मीयजनों અને જિજ્ઞાસુઓ, આપ તમામનું શ્રોતાજનોનું, આપ તમામનું અખંડ જ્યોત ચેનલમાં હાર્દિક સ્વાગત છે। પધારો મારા વાલા। આપણે નામ વિશે ચર્ચા કરીએ છીએ। બને ત્યાં સુધી જેટલા નામ વિશે, જેટલા સંતોએ નામના ગુણ ગાયા છે એ બધાય સંતોના નામ વિશે મત શું છે એ આપણે હું ગોતીને રજૂ કરીશ। આજે મીરાબાઈનું પાયોજી મેને રામ રતન ધન પાયો એ પણ નામ છે। એ નામરૂપી મીરાબાઈને પ્રાપ્ત થયું હતું એ રજૂ કરશું। પણ એ પહેલાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી। મારો મનરૂપી અરીસો મલિન થઈ ગયો છે। શેનાથી મલિન થઈ ગયો? આ માયાના અવિધારૂપી રજ લાગી ગઈ છે, ધૂળ લાગી ગઈ છે। તો સદગુરુના ચરણની રજ, ધૂળ નહીં, એ રજથી મલિન અરીસો સ્વચ્છ થઈ જાય તો મને આ સદગુરુની સંતોની શાન સમજાય, નહીતર મારા વાલા શાન ન સમજાય। એટલે હું પ્રથમ બોલું છું સદગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી। મારા મનરૂપી અરીસો મેલો મલિન થઈ ગયો છે તો સદગુરુના ચરણ રજથી એને સ્વચ્છ કરું અને પછી સંતોના ગુણગાન ગાવશું। શું કહે છે મીરાબાઈ? પાયોજી મેને राम रतन धन पायो। पायोजी मैंने राम रतन धन पायो। मीराबाई जाहिरात करे છે કે હા મેં રામ રતન ધન પ્રાપ્ત કર્યું છે। નામ છે, એ ખજાનો છે, મેં એ પ્રાપ્ત કર્યું છે। પાયોજી મેને રામ રતન, જેને મહાપુરુષોએ રામ નામ હોતી કીધું છે। ચાર રામ બતાવ્યા ને એમાં જે ચોથા રામ છે ને એ રામની વાત કરે છે મારા વાલા। આ કોઈ જન્મેલ રામની વાત નહીં, આ તો અજન્મા છે, જન્મતોય નથી ને મરતોય નથી મારા વાલા। એવો અવિનાશી પુરુષ છે, એ નામની વાત કરે છે, એ ખજાનાની વાત કરે છે કે ઈ રામ રતન ધન પાયો। પાયોજી મેને રામ રતન ધન પાયો। મીરાબાઈ વાત કરે છે, જાહેરાત કરે છે મારા વાલા। શું કહે છે? વસ્તુ અવલૌકિક दी मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु। कृपा कर अजमायो पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अवलौकिक दी मेरे सदगुरु, कृपा कर अपनायो पायो जी मैंने
રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આવી વસ્તુ અવલૌકિક અને અમૌલિક, એનું કોઈ મૂલ્ય નથી અને અવલૌકિક છે. આ જગતની નથી, અવલૌકિક જગતની છે મારા વાલા. વસ્તુ અવલૌકિક દી મેરે સદગુરુએ, મારા સદગુરુએ મને આપી છે ને. અને કૃપા કર અજમા અપનાયો, પાયોજી મેને મને કૃપા કરી અને સદગુરુ મહારાજે અપનાવી અને મને સદગુરુ મહારાજે આ વસ્તુ આપી છે મારા વાલા. મીરાબાઈ રોહિદાસજી મહારાજના શરણે ગયા હતા. તમે વિચાર કરો, રાજરાણી હોવા છતાં ક્યાં ગયા. આમાં કાંઈ એવું આવતું નથી મારા વાલા. માનવતા એ જ મોટો ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી મારા વાલા. પોતાને જાણવું, પોતે શું છે એ જાણવું, એ જ મોટામાં મોટો ધર્મ છે. એટલે મીરાબાઈ કહે છે કે વસ્તુ અવલૌકિક દી મેરે સદગુરુ મેને કૃપા કર અપનાયો, મારા સદગુરુએ મને કૃપા કરી અને મને અપનાવી અને મને એ વસ્તુ આપી. અવલૌકિક અમૂલિક, આ જગતની નથી મારા વાલા. કૃપા કર અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. અને પછી શું કહે છે મીરાબાઈ આગળ? જન્મ જન્મ કી પૂજી પાઈ, जन्म जन्म की पूजी पाई, जग में सभी में सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने રામ રતન ધન પાયો. અનેક જન્મોની, જન્મ જન્મની મેં પૂંજી પાઈ, જન્મ જન્મનું મેં રતન પ્રાપ્ત કરી લીધું, ખજાનો પ્રાપ્ત કરી લીધો. જન્મ જન્મનું મેં ધન પ્રાપ્ત કરી લીધું, એ નામ રૂપી. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી છે સવાયો, આખા જગતથી સવાયો છે. હું જોઉં છું ને તો મારા વાલા, મને જે મારા ગુરુ મહારાજે આપ્યું છે ને મારા વાલા, એ અવલૌકિક છે, બધાયથી સવાયું છે. જન્મ જન્મથી પૂંજી પાઈ, મારો આત્મા તૃપ્ત થઈ ગયો, મારું મન તૃપ્ત થઈ ગયું, હું તૃપ્ત થઈ ગઈ. મારા વાલા સમજવું, આ મોટી નિશાની છે. જ્યારે મને તમને સદગુરુ પાસેથી નામ મળે, એ નામ મારા વાલા હું દર વખતે બધા વિડીયોમાં, ઓડિયોમાં, સત્સંગમાં કહું છું કે નામ શબ્દમાં નથી, નામ ગુણમાં નથી, 52 અક્ષર 12 છે મારા વાલા. નામ બોલવામાં નથી આવતું, નામ છતાં અનામી છે. નામ છતાં નામી છતાં અનામી છે, વિશ્વવ્યાપી વાલો, ખેલ અનેરા ખેલે યાદગાર દિલમાં. એટલે મારા વાલા એ નામ છે. કદાચ મને તમને કોઈ નામ પકડાવ્યું હોય, કદાચ મંત્ર હોય, તો મારા વાલા એ શબ્દમાં આવે, અને એ શબ્દ મારા વાલા 52 અક્ષરની અંદર આવે. આ તો નામ છે ને, તમને મળ્યું હોય ને તો તમને કોઈને કહી ન શકો. તમે એમ જ કહો કે મારા સદગુરુના શરણે હાલો, એ તમને બતાવશે. આવું છે મારા વાલા. તો મીરાબાઈ કહે કે જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી से સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. પછી આગળ શું કહે છે? ખર્ચી ન ખૂટે વાંકો ચોર ન લૂટે, ખર્ચી ન ખૂટે વાંકો એ ચોર ન લૂટે, અરે દિન દિન બડ તસવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. દિન દિન બડ તસવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચી ન ખૂટે વાંકો ચોર ન લૂટે. એને ગમે એટલી હું વાપર્યા કરું તો ખૂટે નહીં. અને મેદાનમાં પડ્યું છે મારા વાલા, ચોર લૂંટી શકે એમ નથી. મેદાનમાં પડ્યું છે મારા વાલા. હા, ખર્ચી ન ખૂટે વાંકો ચોર ન લૂટે. કદાચ કાંઈક હંગરીને રાખેલું હોય તો ચોર લૂંટી જાય, પણ હંગરેલું જ નથી, મેદાનમાં પડ્યું. દડી પડી મેદાન મેં સબ કોઈ ખેલન કે જાય, નહીં કિસી કા બાપ કી જીતે તો લે જાય. મારા વાલા, આ તો માથું ઉતારીને લીધા જેવો ખેલ છે. જે માથું ઉતારે અને એને એ વસ્તુ મળી જાય, માથા હાટેનો ખેલ છે મારા વાલા. પ્રીતમદાસ બાપા કહે છે ને કે, પ્રીતમદાસ બાપા શું કહે છે કે પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ.
પ્રથમ પહેલાં મસ્તક મૂકીને વરસથી લેવું નામ. આ માર્ગ છે સુરાપુરાનો, નહીં કાયરનું કામ. માથું મૂકીને પછી નામ લઈ લેવાનું છે મારા વાલા. એમ એટલે મીરાબાઈ કહે છે કે ખર્ચી ન ખૂટે, એને ગમે એટલું ખર્ચું ને તો ખૂટે એમ નથી. અખૂટ ખજાનો પાયો છે, ખર્ચી ન ખૂટે આંકો ચોર ન લૂંટે. દિન દિન બઢત સેવાયો. પાછું જેમ હું આપતો જાઉં બીજાને એમ વધારે વધતું જાય છે મારા વાલા. તો એવી કઈ વસ્તુ હોય છે તમે વિચાર કરો. મનોમંથન કરવાનું છે બધા એના ગુરુના ચરણે જઈને, સદગુરુ મહારાજના શરણે જઈને જે વસ્તુ મળી છે, જે રહેણીની વસ્તુ છે, એમાં મારા વાલા મનોમંથન કરવાનું છે. હું તો તમને માર્ગદર્શક છું, માર્ગદર્શક તમારો મિત્ર બની અને તમને માર્ગદર્શન પૂરું પાડું છું. બાકી બીજું નથી મારા વાલા. હું કોઈ તમને ઉપદેશ દેવા નથી આ માગતો, મારે કોઈને ઉપદેશ દેવો નથી, હું તો ઉપદેશ લેવાને લાયક છું. પછી આગળ શું કહે છે સદગુરુ? સતકી નાવને ખેવટિયા સદગુરુ, સતકી નાવ એ ખેવટિયા સદગુરુ, ભવસાગર તરયાયો પાયોજી મેને, રામ રતન ધન પાયો. ભવસાગર તરયાયો પાયોજી મેને, રામ રતન ધન પાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. શું કહે છે કે સતકી નાવ ખેવટિયા સદગુરુ. આ નાવને સદગુરુ પાર ઉતારશે મારા વાલા. ખેવટિયા છે સદગુરુ. સતકી નાવ ખેવટિયા સદગુરુ, આ ભવસાગર તરાયો. આ ભવસાગર મારા વાલા એ નામની નાવ વગર પાર તરાય એમ નથી. અને એના ખેવટિયા સદગુરુ છે મારા વાલા, એ જ પાર ઉતારે. સતકી નાવ ખેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો. આ ભવસાગર હું તરી ગઈ, મને એ નામ મળ્યું ને ત્યારે. મીરાબાઈ આવું કહે છે મારા વાલા. જે નામ જેને પ્રાપ્ત થયું છે, આપણે નામ વિશે અનેક આગળના 2 સત્સંગના વિડીયો મૂક્યા, નામ વિશે જ મૂક્યા છે. અને હજી એવા સંતોના ભજનો શોધી અને ગુરુ મહારાજની કૃપાથી ગુરુ મહારાજ મને જે બોલાવશે એ રીતે હું તમારી સામે નામરૂપી એનું વર્ણન કરી. જે સંતોએ, અનેક સંતોએ, બધાય સંતોએ નામના ગુણ ગાયા જ છે. બધાય સંતો નામ વિશે ખૂબ બોલ્યા જ છે. પણ હરેક સંતોનું હરેક એક અલગ અલગ આપણે એના સત્સંગના માધ્યમથી અલગ અલગ આપણે એના વિડીયો બનાવશું. અખંડ જ્યોતની અંદર બધાય બન્યા રહેજો. અખંડ જ્યોતને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. આની અંદર નામ વિશે, પછી મોતી વિશે, પછી વચન વિશે, એમ અલગ અલગ પ્રકારે બધા સંતોના મોતી વિશે શું અભિપ્રાય છે, વચન વિશે શું અભિપ્રાય છે, ઓહમ સોહમ વિશે શું અભિપ્રાય છે, એ બધાયના સંતોના બધી રીતે બધાયના વર્ણન જે મને મારા ગુરુ મહારાજ કરાવશે એ રીતે તમારી પાસે હું એના વર્ણન કરીશ મારા વાલા. મિત્ર ભાવે, કોઈ સાધુ, કોઈ સત્સંગ કે કોઈ ગુરુ બનીને નહીં, એક મિત્ર બનીને મારા વાલા. અને સાધુ સંતોનો દાસ સૌ મારા વાલા. પછી શું કહે છે? બાઈ મીરા કે પ્રભુ गिरिधर ना गुण, बाई मीरा के प्रभु गिरिधर ना गुण, हरख हरख गुण गायो पायो जी मैंने, हरख निरख गुण गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. મીરાબાઈ કહે છે, શું કહે છે કે હરખ નિરખ ગુણ ગાયો. હરખ્યું મેં નિરીખ્યું, નિરીખ્યું એટલે જોયું થાય મારા વાલા. મેં જોયું નામને, પછી હરખ નિરખ ગુણ ગાયો પાયોજી મેને, રામ રતન ધન પાયો. આવું મીરાબાઈ જાહેરાત કરે છે. કેવી જાહેરાત કરે છે કે મેં હરખ નિરખ ગુણ ગાયો પાયોજી મેને, રામ રતન ધન પાયો. ગિરિધરના ગુણ ગાય છે મીરાબાઈ, ગિરિધરના ગુણ ગાય છે પોતાના શરણે. ગિરિધરને જ પોતાના ગુરુ માને છે, અને ગુરુ છે એ જ ગિરિધર છે. રોહિદાસ બાપા એ જ એના ગુરુ છે, અને એ જ ગિરિધર છે, ગિરિધર એના ગુરુ છે. એમાં કોઈ ભેદભાવ નથી. એ તો આપણે નક્કી કરેલું છે કે આ ગુરુ ને આ સદગુરુ
અને આ ભગવાન એવું નથી મારા વાલા, નિર્ગુણ રૂપે સદગુરુ એ સગુણ રૂપે મારીને તમારી સામે સમક્ષ છે ને, એ નિર્ગુણ પરમાત્મા સગુણ રૂપે મારીને તમારી સામે હાજર છે. નિરાકાર એ સાકાર થઈ અને સદગુરુ રૂપે હાજર છે. આ ગુરુમુખી આત્માઓની વાત છે હો મારા વાલા, તર્ક વિતર્ક વાળાની વાત નથી. આ તો સતર્ક થઈ ગયા છે એની વાત છે, તર્ક વિતર્કની વાત નથી મારા વાલા. તર્ક અને વિતર્ક કરવા જશો તો જન્મારો વયા જશે તોય નક્કી નહીં થાય. તર્ક વિતર્ક કરવા જાય ને મારા વાલા તો આખો જન્મારો વયો જાય ને તોય નક્કી ન થાય. નક્કી ક્યારે થાય? આ તો કોઈ ગુરુની કૃપા હોય, કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય અને કોઈને સદગુરુની શાન સમજાઈ જાય, શાનમાં એક શાન સમજાઈ જાય એની વાત છે મારા વાલા. એટલે મીરાબાઈ કહે છે, મીરાબાઈ જાહેરાત કરી છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. એ એક ધન છે મારા વાલા. ઘણી પ્રકારના ધન આવે છે, એ ધન છે ને એ ધન સંગ્રહાય નહીં પાછું, યોગ્ય વ્યક્તિને અપાય. ગુરુ મહારાજની કૃપા ક્યારે થાય? ગુરુ મહારાજની આપણા ઉપર કૃપા ક્યારે થાય કે ગુરુના ઋણમાંથી મુક્ત ક્યારે થાય? કે ગુરુ પાસેથી જે મને તમને વસ્તુ મળી છે એ યોગ્ય પાત્ર જોઈ અને તમે એને આપો તો જ ગુરુની કૃપા તમારા ઉપર થાય. એને સંગ્રહી રાખવાનું નથી, એને તો વેચવાની વસ્તુ છે, પણ આ પાત્ર જોવું બરાબર પછી આપવું મારા વાલા. નહીતર એક મૂર્ખને આપી મણી જોઈ સૂંઘીને મૂકી પડી. સવારામ બાપા કહે છે ને, અફસોસ કરે છે, એક મૂર્ખને મેં આપી મણી જોઈ સૂંઘીને મૂકી પડી, એવું થાય. એટલે એવું પાત્ર મળી જાય કોઈ તો એ પાત્ર જોઈ અને મારા વાલા આ વહેંચવાની વસ્તુ છે. તો મીરાબાઈ આવું કહે છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. તો આ એક પ્રકારનું ધન છે મારા વાલા, નામરૂપી ધન જેને મળી ગયું છે મારા વાલા, એનો બેડો ભવસાગર પાર થઈ ગયો છે. એ આ ભવસાગરની વાટની અંદર ભવસાગર સહેજે તરી જાય છે મારા વાલા. પછી બીજું શું કહેવું, આપ બધા પ્રેમી આત્માઓ છો, જ્ઞાની છો, હું કહું તો તમને ખબર પડે એવું નથી મારા વાલા. આ તો તમે મને સાંભળી રહ્યા છો ને એ તમારો મોટામાં મોટો ઉપકાર છે મારા વાલા. હા, તમે સાંભળો છો ને એ મોટામાં મોટો ઉપકાર છે. નહીતર આવું તો બધા બોલે જ છે મારા વાલા, એમ નથી. પણ સદગુરુના શબ્દો, મહાપુરુષોના શબ્દો, સંતોના શબ્દો, જાગૃત અનુભવી પુરુષોના શબ્દો મને તમને અસર કરે છે. તો આ નામ વિશે મીરાબાઈનું ભજન મેં તમારી સમક્ષ રજૂ કર્યું. છતાં આમાં કાંઈ અમારો નિજી મત છે, હું કહું તે સાસું એવું નથી મારા વાલા. તમારે મનોમંથન કરવાનું, સદગુરુના શરણે જઈને જવાબ આખી દુનિયામાં મળશે, સમાધાન સદગુરુના શરણે જશે. એટલે હું કહું તે સત્ય છે એવું નથી. હું તો તમારી સામે આ વાણી રજૂ કરું છું એ મારા ગુરુની કૃપાથી, મારા નિજી મત પ્રમાણે હું કહું એ સત્ય એવું નથી. તમારે પોતાના ગુરુ મહારાજના શરણે જઈ અને સમાધાન કરી લેવાનું મારા વાલા. આ તો આપણો નિજાનંદ છે, એ મજા કરીએ, આનંદ કરીએ. તો આ જે મેં મીરાબાઈની રચના તમારી સમક્ષ રજૂ કરી એમાં કાંઈ સતી રહી જાય તો મારા વાલા માફ કરજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે અહીં ભૂલ છે તો હું સુધારવાની કોશિશ કરીશ. બીજું કે આ આપણી અખંડ જ્યોત ચેનલ નવી છે. ઓલી નિત્યનારાયણ ચેનલમાં તો સત્સંગ આવે જ છે, પણ અખંડ જ્યોત ચેનલ નવી છે. રામદેવ પીર મંદિર રામધરીના નામે છે અખંડ જ્યોત. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી બીજા જિજ્ઞાસુઓને આનો લાભ મળે. બસ આ વિનંતી સાથે આપ સર્વ મહાપુરુષોના શરણમાં દંડવત પ્રણામ સાથે જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.